સમન્વયની ઊંચાઈ છે, સમન્વયની શીતળતા છે કૈલાસ, સમન્વયની શ્વેતતા છે કૈલાસ, સમન્વયનો સંવાદ છે કૈલાસ. આ સમન્વયના દેવતા, જેમ દરેક વૃક્ષના દેવતા હોય એમ શબ્દના પણ દેવતા હોય, એનો છંદ હોય. આ બધું આપણે ત્યાં વૈદિક પરંપરાનો વિસ્તાર છે. સમન્વયના દેવતાનું નામ છે ભગવાન શંકર. અને શંકર પાસે 3 વસ્તુ, શિવજીનું આસન જ આ 3 ઉપર, એની પાસે 3 વસ્તુ બહુ છે. એમાંનું આ એક તો સંવાદ, શિવ સંવાદ કરે છે, વિવાદ નથી કરતા. બીજું શિવ બધાનો સ્વીકાર કરે છે, મોરનો સ્વીકાર કરે, સર્પનો સ્વીકાર કરે, હાવજનો સ્વીકાર કરે, ઉંદરનો સ્વીકાર કરે, ગણેશનો સ્વીકાર કરે, કાર્તિકેયનો સ્વીકાર કરે, બધાનો સ્વીકાર. આ સમન્વય છે. સંવાદ, સ્વીકાર અને સંવેદના. કરુણાવતારો, કરુણાવતાર. આ સમન્વયના દેવતાનું નામ ભગવાન મહાદેવ છે. તુલસી અથ સમન્વયથી કરે છે, એટલે પહેલા શિવ ચરિત્રથી કથાનો આરંભ કરે, એને સમન્વય. તો પ્રયોગો કરીએ પણ પ્રયાગ થવો જોઈએ. તો ભરદ્વાજજી પ્રયાગમાં વસે છે, જેને રામના ચરણમાં અત્યંત અનુરાગ છે. પોતે તપસ્વી છે, શમદમના ધારક છે અને પરમાર્થના માર્ગને બહુ જાણે છે. આવા ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે પ્રયાગમાં. દર વર્ષે પ્રયાગમાં કલ્પવાસ કરવા માટે, માઘ સ્નાન કરવા માટે મહાત્માઓ તમામ લોકો ત્યાં ભેગા થાય. 1 મહિના સુધી પ્રયાગમાં રહે અને પછી બધા વિદાય લે. યાજ્ઞવલ્ક નામના મહાત્મા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં 1 મહિનાથી મહેમાન હતા. માઘ સ્નાન પૂરું થયું અને વિદાય માંગી. ભરદ્વાજજીએ ચરણ પકડીને યાજ્ઞવલ્કને રોકી લીધા. યાજ્ઞવલ્કનો પરિચય આપતા ગોસ્વામીજી કહે છે, મહારાજ પરમ વિવેકી છે. ખાલી વિવેકી નથી, પરમ વિવેકી છે. વિવેક છે ને દૂધ અને પાણી જુદા પાડે. પરમ વિવેકી જુદા ન પાડે એમ નહીં, પણ બંનેમાં એક જ તત્વ છે એવો અનુભવ કરીએ. પરમ આપણે જુદા કરી દઈએ, આ ગુણ આ દોષ, પણ પરમ વિવેક જેને થયો એના બધામાં એક જ તત્વ છે. સમા સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. તો યાજ્ઞવલ્ક પરમ વિવેકી છે. ભરદ્વાજજીએ ચરણ પકડ્યા છે. મહારાજ, આપને હું વિદાય નહીં આપું. અરે મહારાજ, 1 મહિનાથી હું આપને ત્યાં છું, હવે હું જાઉં કે નહીં? પ્રભુ, પૂજા કરી, બેસાડ્યા, વિનય કર્યો. કારણ શું છે? કે મહારાજ, મારા મનમાં એક સંશય છે. આપના હાથમાં વેદના તત્વો છે, હસ્તામલક છે, અને મારો સંશય બહુ જ મજબૂત થઈ ગયો છે. મને બહુ નુકસાન થશે, માટે આપ મારા મનનું સમાધાન કરો. શું સંશય છે? ભરદ્વાજજીએ કહ્યું છે, મહારાજ, મને સમજાતું નથી કે રામ તત્વ છે શું. આટલો મોટો રામનો પ્રતાપ, રામ નામનો પ્રભાવ, આ એ કાળની વાત પૂછાયેલી છે. આટલો મોટો રામ નામનો પ્રતાપ, શંકર ભગવાન અવિનાશી હોવા છતાં નિરંતર 24 કલાક રામ મંત્રનો જપ કરે. આ રામ છે શું? સંતો ગાય, ઉપનિષદો ગાય, વેદો ગાય રામ નામનો પ્રતાપ, તો આ છે શું? હા મહારાજ, એક રામના વિશે હું જાણું છું કે દશરથજીના પુત્ર હતા અને 4 ભાઈઓ હતા. જનકપુરમાં લગ્ન થયા. પિતાના વચન માટે એમને વનમાં જવું પડ્યું. સીતાજીનું કોઈ અપહરણ કરી ગયું, ભગવાનને રોષ આવ્યો, રાવણને મારીને સીતાને પાછા લાવ્યા. આ રામને મને ખબર છે, આ રામને વિશે હું જાણું છું. પરંતુ શિવ જેના નામનો જપ કરે, ઉપનિષદો જે મહામંત્રનો ઉચ્ચાર કરે, સંતો જે નામનો મહિમા ગાય, એ રામ કોણ છે? એ દશરથના પુત્ર એ જ કે પરમ તત્વ કોઈ બીજો? પ્રભુ સોઈ રામ કે અપર કો જાહી જપત ત્રિપુરારી
સત્યધામ સર્વજ્ઞ તુમ કહું વિવેક વિચાર. આ વિવેક વિચાર તો રેશનાલિસ્ટોનો છે. અને અહીંયા ખાસ આગ્રહ કરે છે ભરદ્વાજી મહારાજ, વિવેક વિચારથી મને સમજાવજો કે આ રામ છે શું? એ દશરથના પુત્ર માત્ર છે? મને એ તમે નક્કી કરી દો મહારાજ કે આ રામ તત્વ શું છે. રામ વિશે, રામ તત્વ વિશે જિજ્ઞાસા કરી યાજ્ઞવલ્ક બહુ જ પ્રસન્ન થયા. તુલસીદાસજી લખે છે કે યાજ્ઞવલ્કજીના ચહેરા ઉપર હાસ્ય આવ્યું, મુસ્કુરાહટ આવી. તુલસીની ચોપાઈ જાગવાનિક પ્રશ્ન પૂછાયો. યાજ્ઞવલ્ક મહારાજ મુસ્કુરાયા અને કહ્યું કે મહારાજ, હું તમારી ચતુરાઈ જાણી ગયો. મન વચન કર્મથી તમે પ્રભુના સેવક છો. તમે રામના ગૂઢ રહસ્યો જાણવા માંગો છો એટલે મૂઢની જેમ પ્રશ્ન કર્યો. આપના જેવો શ્રોતા મળે તો હું જરૂર રોકાઈ જઈશ. અને પછી 2 પંક્તિમાં કથાનું મંગલાચરણ કરીને રામકથાનો મહિમા ગાતા યાજ્ઞવલ્ક મહારાજ પ્રયાગમાં કથાનો આરંભ કરતા 2 ચોપાઈમાં રામકથાના મહિમાનું ગાન કરે છે. તુલસી લખે છે રામ કથા રામ કથા સતી કિરણ સમાના સંત ચકોર રામ કથા વ્યાસપીઠે અનેક વાર કહ્યું છે કે બ્રહ્મ માટે ઉપનિષદોમાં બ્રહ્મ કેવું કે કઠોર પણ વજ્ર કરતા કઠોર, અને કોમળ કેવું કે ફૂલ કરતા પણ કોમળ. જો બ્રહ્મને આ વસ્તુ લાગી પડતી હોય તો બ્રહ્મની કથા માટે પણ રામકથા કેવી? રામ બ્રહ્મ છે તો રામકથા
કાલિકા છે, કઠોર છે. મોહરૂપી મહિષાસુરને, મહામોહને મારવામાં એ કાલિકાની જેમ કઠોર બને. અને પછી કોમળ કેવી? શશી કિરણ, ચંદ્રમાના કિરણ જેવી એ કોમળ. તો બ્રહ્મને જે શબ્દો લાગે એ બ્રહ્મની કથાને અહીંયા તુલસીએ લગાડ્યા છે. તો મહારાજ, આપે આવી કથા પૂછી છે, હું તમારી પાસે કથાનું ગાયન કરીશ. આમ કહીને મંગલાચરણ કરી, રામાયણનું મહિમા ગાયન કરી અને પછી યાજ્ઞવલ્કજી શિવચરિત્રનો આરંભ કરે છે. અને શિવનું આખું જ ચરિત્ર, રામચરિત્રના પહેલા શિવચરિત્ર યાજ્ઞવલ્કીએ વર્ણવ્યું છે. આ વિષયાંતર નથી, કારણ કે યાજ્ઞવલ્ક સમજવા માંગતા હતા કે જો શિવ ચરિત્રમાં મારા શ્રોતાને રસ પડે તો જ એને રામકથાનો અધિકાર આપી શકાય. જેને શિવમાં ભાવ નહીં એને રામાયણ ના અપાય. આપણી ગંગા સતી કહે છે, મરને આવીને ધનનો ઢગલો કરે અને ભલે હોય મોટો ભૂપ, પણ કુપાત્રની આગળ પાનવાય વસ્તુ ન મોરી. સમજીને રહીએ શું? દરેક ગ્રંથમાં આ અમૃત કોને આપવું એના થોડાક નિયમો. ગીતામાં પણ આ કોને કહેવાય ન કહેવાય એ 18મા અધ્યાયમાં આપણે જોઈ શકો. ત્યાં સુધી કહ્યું, કૃષ્ણ કહે છે આ ગીતા મારી નિંદા કરે એને કોઈ દિવસ કહેતા નહીં. જેને મારા તરફ દ્વેષ હોય એને વાત કોઈ દિવસ સંભળાવે. કોઈ પોતાની જાતને આવી રીતે ન કરે કે ભાઈ મારી નિંદા કરે, એનો સંગ નહીં કરતા. લોકો ખોટા અર્થ કરે, પણ કૃષ્ણને ખબર છે કે અકલ્યાણ થશે. નિંદા કરે એને આ ન કહેશું. દરેક જગ્યાએ થોડાક સરળ નિયમો બતાવ્યા છે કે ભગવાનની કથા કોને કહેવાય, કોણ એનો અધિકારી. તો મહારાજ, પહેલા હું શિવ ચરિત્ર કહીશ, પછી આપને રામકથા તરફ. શિવ છે દ્વાર રામ મંદિરમાં જવા માટે. હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ, રામ દ્વારે તુમ રખવારે. હનુમાનજી માની શિવ, રુદ્ર અવતાર, સ્વયં રુદ્ર. આપણે હનુમાન ચાલીસામાં બોલીએ છીએ, શંકર સુવન કેસરી નંદન. સુવન એટલે શંકરના પુત્ર. એક તો એ પણ પ્રસંગ છે આપણે ત્યાં. તો શંકર સુવન, હનુમાનજી શિવના પુત્ર. પણ હનુમાનગઢી અયોધ્યામાં જે હનુમાનજીનું મંદિર છે એમાં જે હનુમાન ચાલીસા દિવાલ ઉપર લખ્યું છે ત્યાં શંકર સુવન નથી લખ્યું. ત્યાં લખ્યું છે શંકર સ્વયં. શંકર સ્વયં હનુમાનજી છે. અને તુલસીદાસજી પણ એ જ મતને સ્વીકારે છે. એ હનુમાન ચાલીસામાં સ્થાપિત કર્યો. ઘણા સંતો પણ એમ કહે કે સ્વયં શંકર જ આવ્યા છે. શિવજીએ જ હનુમાનજીનું રૂપ ધારણ કર્યું છે. તો હનુમાન ચાલીસામાં આપણે બોલીએ છીએ, રામ દ્વારે તુમ રખો. તમે દ્વાર છો અને રામ મંદિરમાં જવા માટે પહેલા તો શિવ હે દ્વાર. એનું ચરિત્ર આપણે કોઈ પણ વક્તા, જે વ્યવસ્થાના રૂપમાં વક્તાઓ આ ધરતી ઉપર આવ્યા હશે એને પહેલા જ પ્રવચનની 15 મિનિટમાં ખબર પડી જાય કે મારે શ્રોતાઓને કઈ રીતે ટ્રીટ કરવા છે. એના માટે એ નાપી લે. વ્યવસ્થાના રૂપમાં આવ્યા હોય, બિઝનેસના રૂપમાં આવ્યા હોય એની વાત નથી. કે જેને એમ લાગે કે નાના તો આ ધંધો કરવા જેવો છે એટલે આપણે શરૂ કરી દઈએ. પહેલાં તો વર્ણન કરતા પહેલાં ગુરુ જોઈએ, એ રામાયણની શરત છે. આ શંકર ભગવાન શું બોલ્યા? કાગભૂષણની શું? ખગપતિ રામ કથા મેં બરની. શિવે શું કીધું? રામ કથા ગિરિજા મેં બરની. વર્ણન કરવાનો અધિકાર માનસના નિયમ પ્રમાણે ક્યારે આવે? તેહી કરી બિમલ વિવેક વિલોચન બર્ણવ. પહેલા બુદ્ધ પુરુષની ચરણ રેતથી આંખો પવિત્ર કરો, પછી વર્ણન કરવાનો અધિકાર મળે. આવું આ માનસનું સૂત્ર છે. ગુરુપદ રજ મૃદુ મંજુલ અંજન નયન અમિય દૃગ દોષ વિભંજન તેહી કરી બિમલ વિવેક વિલોચન. હવે બર્ણવ રામચરિત્ર. શંકર ભગવાન પણ સિદ્ધાંત. શંકર તો ગુરુના ગુરુ છે, પણ છતાં કહે છે હું વર્ણન કરું છું કોઈ પરમ ગુરુનો. પોતે પરમ ગુરુ છે પણ એ તત્વને એણે સ્વીકાર્યું. કાગભૂષુંડી પણ કહે છે હું વર્ણન કરું છું મારા ગુરુની. આપણે જે વર્ણન કરવા માટે ગુરુ તો કોઈ છે નહીં. મારા નુગરા ગણાવવા છે, નુગરાના કેટલા
પણ એ તો આપણે એકલા હોય નવરાશ હોય ત્યારે, પણ એકલા તો હોવાના નથી આવતા. નવરાશ તો આવે. નુગરા હું બોલ્યો છું તો કહીશ તમને કે નુગરા કોને નર રે નુગરાનો નેડલો. આપણા પ્રાચીન ભજનોએ શું કામ કર્યું. નર રે નુગરા, કોને કોને નુગરા ગણવા એ પણ જે ગુરુ પરંપરામાં માનતા હોય, જે નથી માનતા એને આપણે કંઈ કહેવાનું નથી. ઘણા માણસો એમ જ કહે કે અમારે ગુરુની જરૂર નથી, તો બહુ સારું. પણ મારા માટે તો ગુરુ જોઈએ જ. તમારી મને ખબર નહીં, તમે પણ સીધા ઉપડી જાઓ, કાંઈ કહેવાય નહીં થાય, વાયા ન જાઓ એવું પણ બને. પણ મારે ભાદરને કાંઠે જવું હોય તો વાયા દેવળા જવું પડે. જ્યાં જ્યાં એનો રસ્તો હોય ત્યાંથી મારે જવું પડે. એમ કોઈક ગુરુ જોઈએ. તરતા શીખવું હોય તો કોઈક તરતા શીખવનારો જોઈએ. લખતા શીખવું હોય તો કોઈક લખવાય છે. એમ અધ્યાત્મમાં યાત્રા કરવી હોય તો મારા માટે તો કોઈ આશ્રય જોઈએ. એને જ એટલે કોઈ પણ બુદ્ધ પુરુષ યા વ્યવસ્થાના રૂપમાં જે હશે, જેણે ગુરુ રજ આંજીને વર્ણન કરવાનો સંકલ્પ કર્યો છે, 5-10 મિનિટમાં જ સભાને સમજી લે કે આ સભાને આમ જ કહેવાય, આ સિવાય બીજી વાતો આને ન કરે, આમ જ કહેવાય, આ સિવાય બીજી વાતો આને ન કરે. સીધી વાત એની. એટલે શિવચરિત્ર પૂરું કરશે ત્યારે યાજ્ઞવલ્ક કહેશે કે મહારાજ આપે મને રામચરિત્ર પૂછ્યું પણ મેં શિવચરિત્ર વચ્ચે કહી દઉં. આપણે એમ તો નથી થયું ને કે વક્તાએ વિષય છોડી દીધો? નહીં, પણ મારે જાણવું હતું, તમારો મર્મ જાણવો હતો કે તમને શિવચરિત્રમાં રસ જાગે તો જ તમને રામ રસ તરફ હું લઈ જઈ શકું. આ કસોટી હતી. મારી વ્યાસપીઠ પેલી બહુ જૂની વાત કયા કરે કે એક માણસને 3 વાગ્યાની ટ્રેન પકડવાની હતી. બહુ અગત્યનું કામ હતું, જ્યાં જવું હતું ત્યાં એને 3 વાગે ટ્રેન મળે. હવે એની ઘડિયાળમાં 2 વાગી ગયેલા, બીજો દોડતો આવે, રિક્ષા મળે નહીં, વાહન મળે નહીં, અને દોડતો. એમાં ખેતરમાંથી કેડીમાંથી નીકળ્યો. એક ટેકરા ઉપર એક ગોવાળિયો ઘેટા બકરા ચારતો હતો. એ લાકડીનો ટેકો અહીંયા રાખી અને કાન ઉપર હાથ રાખીને દુહા ફેંકતો હતો. એમાં ઓલો ભણેલો ત્યાંથી નીકળ્યો. તરવેણીને તીર, અમે હાગવ નહીં, હરજા નહીં, આવતડો આહીર, દાંતણ કરવા દેવરો, દીકરીઓ દેવાય પણ વહુવારું દેવાય નહીં. એક હાથે આ બધું ભાદરને કાંઠે, એક હાથે 2 જાય તો એ ઢાલું માગે, ઢોલું, આ બધું દેવરો નાણાં દે, આ બધું આ ફેંકતો હતો. કાંઈ કામ ન હોય. પછી એમાં પેલો ભણેલો આવ્યો. 2 વાગી ગયેલા, 2 ને 10 થઈ ગઈ સાહેબ. આવતા ટેકરો ચડ્યો. એ સાહેબ રામ રામ. મારે ઓલા ગામથી ટ્રેન પકડવાની છે 3 વાગે. મારી ઘડિયાળમાં 2 ને 10 બની બેસે. હજી વાત થઈ છે, 12 મિનિટ થઈ ગઈ છે. અને મારે હું કેટલા વાગે પહોંચીશ ત્યાં? એટલે દુહામાં જ છે. શાઢ ઉચ્ચાર, અરે પણ શાઢને મૂકીને તું મારે ટ્રેન પકડવી, પણ કે નહીં અધિક મધિક કહે રાધે પ્યારી મેં, તું છંદ મૂક. કેટલા જવાબ જ ના આપે. એટલે કહું ભાઈ સાહેબ 2 વાગે ને 20 મિનિટ થઈ ગઈ છે ને મારે બહુ જ અગત્યની મીટિંગ છે, ટ્રેન ચૂકી જાય. કંઈ જવાબ જ ના. પછી એમ થયું કે ગાંડો લાગે છે, પાગલ લાગે છે, મારો સમય ખોટો બરબાદ થાય. એટલે પેલો ભણેલો માણસ પોતાની રીતે દોડવા માંડ્યો. એણે જેમ દોડવાનું શરૂ કર્યું એટલે પેલા ગોવાળીએ કીધું કે એ વડીલ, ઓરો 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 બોલાય. પેલો પાછો કેમ બોલાવ્યો? અત્યાર સુધી પૂછતો તો કાંઈ ન કીધું. શું કીધું? તમે ત્યાં 15 મિનિટમાં પહોંચી જશો. તો પહેલાં બોલી નાખ્યા હોત કે તારી ગતિ જોયા વગર હું કેમ નક્કી કરું તું કેટલી મિનિટમાં પહોંચ? તું ધીમે ધીમે ચાલીશ કે 5-5 ડગલે કૂદીશ કે ખૂબ દોડીશ? આ તારી ગતિ જોઈ એટલે મને ખબર પડી કે તું 15. એમ અધિકારી વક્તા એ શ્રોતાની ગતિ પકડી લે કે આને કઈ રીતે ટ્રીટ કરવા, આને ક્યારે પહોંચાડી દેવાય. એના માટે શિવચરિત્ર પહેલું પાડ્યું છે યાજ્ઞવલ્ક મહારાજે. અને પછી શિવજીની કથાની ચર્ચા આપણે સંવાદ કાલે કરીશું. અને બનશે તો કાલે રામ જન્મ સુધી પણ આપણે પહોંચવાનો પ્રયત્ન કરીશું. જો બનશે તો શિવ ભગવાન ફ્રી હોય ને પરણવાની હા પાડે તો કાલે મારે એને વિનંતી કરવી છે
કે કાલે સોમવાર છે ને તમે પરણો તો સારું. અને સોમવારે એ વધારે બિઝી હોય છે, કારણ કે લોટો ચડાવનારા બહુ જાય ને, એટલે શંકર જો ફ્રી હશે તો વળી હશે, નહીંતર ભગવાન જાણે. તો આજની કથાને અહીંયા વિરામ. આમ નામ બેઠા રહેજો, આમ નામ 2 મિનિટ બેઠા રહેજો, કથા વિરામ આપું એના. અને એના પહેલા વિનંતી કરી દઉં, બધા પ્રસાદ લેજો. આ લોહલંગરી બાપુનો ભંડારો બગાડતા નહીં, જેટલું જોઈએ. આપણે નગરમાં રહેનારા છીએ ને, બગાડીએ. હમણાં હું આદિવાસી વિસ્તારની ખાંડાની કથા કરીને આવ્યું. સાહેબ, થાળીમાં એક ચોખાનો દાણો ન રહેવા દે, જેટલું જોતું હોય એટલું જ ખાય, અને બિલકુલ પ્લેટ ખાલી, અને એક પણ માણસ લાઈન ન તોડે. ભલે 3 કલાકે વારો આવે. આ સભ્યતા મેં આદિ તીર્થવાસીઓમાં જોઈ, ખાંડામાં, જેને હું આદિ તીર્થવાસી કહું છું, ત્યાં મેં જોઈ. એટલે આપ પ્રસાદ લેજો, બગાડતા નહીં. તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદા એમ કહેતા કે અન્નનો કણ અને સાધુની ક્ષણ એ કોઈની બગાડવી નહીં. માટે આ પ્રસાદ છે, પ્રભુ પ્રસાદ. આપ બધા જમજો. હું નિમંત્રણ આપું છું વ્યાસપીઠથી, ગોંડલની ગાદી તરફથી તમને નિમંત્રણ આપું છું, લોહંગ ધામ તરફથી તમને નિમંત્રણ. કથા ન સાંભળો તો કાંઈ નહીં, પણ ભોજન કરવા આવજો, ભોજન કરવા આવજો. પણ 2 મિનિટ. ને બાકી તમને બધી જ છૂટ છે. તમારે છે ને કથા તો લગભગ હું 9:45 10:10 તો આવી જાઉં છું. મંગલાચરણ ન કરવું એટલે 10:30 થઈ જાય. એટલે તમારે કથામાં છે ને 11 11:30 આવવું, અને 11:30 સીધા આમ દૂરથી કથાના દર્શન કરી બાપુ આવી ગયા છે ત્યાંથી તમે પગે લાગશો એટલે મને પોગી જાય. અને પછી તમારે સીધું જે બાજુ ટર્ન લેવો હોય એ બાજુ રસોડા તરફ જવાનું. ત્યાંથી ડીશ લેવાની, ભીડમાં ઊભું રહેવું ન પડે, હેથકનું ખાતા નહીં, જેટલું જરૂર પડે જમજો. પછી 12 12:30 જમીન પાછા ઘરે જઈને સૂઈ જાજો. બીજું આ ગરમીમાં સાંભળવા આવ્યા હો તો પછી છેક સુધી બેસજો. અને છેલ્લે ભરોસો દૃઢ તો હરે રામ હરિ બોલ. 2 મિનિટ. હરે રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ હરિ બોલ.
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे पवन पवन तनय संकट हरण सीता हृदय